અને પરીક્ષિત મહારાજે વંદન કર્યા અને ભગવાનનું વિરાટ રૂપ કહે છે ને, પાતાલે पाताल में तस्य हि पादमूलम् पठन्ति पार्ष्णे प्रपदे रसातलो महातलो विश्वसृजोऽथ गुरुपो तलातलं वे पुरुषस्य जज्ञे तलातलं वे पुरुषस्य जज्ञे। સુખદેવજીએ કહ્યું, રાજન, પાતાળે ભગવાનના ચરણ છે, આકાશે ભગવાનનું મસ્તક છે. હે પરીક્ષિત, ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતા જીવાત્માને અભયત્વ પ્રાપ્ત થાય છે. ભગવાનના કટિકમળનું ધ્યાન કરતા જીવાત્મા નરકમાંથી મુક્ત થાય છે. ભગવાનના હૃદય કમળનું ધ્યાન કરતા મન નિષ્કામ બને છે. ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કર. પરીક્ષિત રાજાએ ભગવદ અનુગ્રહ કર્યો અને ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતા કહે છે ને, ભાઈ, મેરે તો યાદાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ आधार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद। મંગલમય ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કર્યું છે. ભગવદ અનુગ્રહ થયો અને સુખદેવજી કે સમય વ્યતીત થયો અને પરીક્ષિતે સુખદેવજી કહ્યું, રાજન, મન બુદ્ધિ ઇન્દ્રિયોથી ભગવાનના ચરણે સમર્પિત થાવ. ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કરો. અને હવે પરીક્ષિત કરીને હવે સુખદેવજી મધ્યમાં મંગલાચરણ કરે છે કે ભાઈ, પરીક્ષિત આયા ને સીધી કથાનો પ્રારંભ નથી કર્યો. પરીક્ષિત એ પરિપક્વ શિષ્ય છે ને સુખદેવ જે પરિપક્વ ગુરુ છે. આજકાલ જેવું નતું કે આયાને કંઠી પહેરાવી દીધી. કારણ આ એ મહારાજા સુખદેવજી છે, પેલા શિક્ષા, પછી દીક્ષા અને પછી ભિક્ષા. અને તમે આમ જોજો, જે ઇન્ટેલિજન્ટ માણસો અમુક ઇન્ટરવ્યુ લે એમ જ ખબર પડે કે કેટલું કરશે. અને અમુકમાં તમે આઈએસ ઓફિસરનું ઇન્ટરવ્યુ આપવા જાઓ, જે ઇન્ટરવ્યુ લેવા બેઠા એની નજર સૌથી વધારે તમારા કપડા પર હોય. જો વ્યવસ્થિત કપડા હોય તો બરાબર છે, પણ ઉપરનું એક બટન ખુલ્લું એટલે સમજી જાય આને ના રખાય. અમુક આ લોકો નોટ કરતા હોય છે. એમને તમે આન્સરિંગ કરો, આન્સરિંગમાં તમે નીચું જઈને જવાબ આપો, યુ આર લાઈક, એના કરતા વધારે આગળ ચાલો નહીં. તમારું બેસવાનું, ઉઠવાનું, બોલવાનું આ પેલા માર્કિંગ થાય અને પછી તમે જે આન્સરિંગ આપો એ માર્કિંગ થાય અને પછી તમે રિટર્ન થતા હોય ને તો જાઓ છો કેવી રીતના એ પણ માર્કિંગ કરે.